સુરતના કાપોદ્રા વિસ્તારની ઘટના અમરેલીથી સંબંધીને મળવા આવેલા ભુવાની કરતૂત વિધિના નામે મહિલા પર બળાત્કાર ગુજાર્યો હતો। આ મામલે પરિણીતાએ ભુવા વિરુદ્ધ કાપોદ્રા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી। કાપોદ્રા પોલીસે અમરેલી ખાતે રહેતા ભરત કડવા કુંજડિયા ભુવાની ધરપકડ કરી। 19 જાન્યુઆરીએ ભુવો ભરત સુરત આવ્યો હતો અને પરિણીતાના ઘરે રોકાયો હતો। ભુવાએ દંપતીને અન્ય રૂમમાં બેસાડ્યા હતા, જ્યાં અંધારું કરી દીધું હતું અને દીવો સળગાવી મંત્રો બોલવા લાગ્યો હતો। બાદમાં પરિણીતાની આંખ પર રુદ્રાક્ષ અડાડતા તેણે ભુવાના વશમાં આવી ગઈ હતી। ભુવાએ દંપતી નિર્વસ્ત્ર થવાનું કહ્યું હતું, જેથી દંપતી નિર્વસ્ત્ર થતા ભુવાએ વારાફરતી બંનેને પોતાના ખોળામાં બેસવાનું કહ્યું હતું। પતિને બહાર મોકલી પરિણીતાને બાહોમાં જકડી લઈને અશ્લીલ હરકત કરવા લાગ્યો હતો અને ત્યારબાદ બળાત્કાર ગુજાર્યો હતો। કલ્પેશ રાણાની સાથે જોતા રહો ન્યૂઝ 9 ગુજરાતી સુરત।